આપનું સ્વાગત છે. આજે આપણે બાઇબલના સૌથી રહસ્યમય અને કદાચ સૌથી વધુ ચર્ચિત પ્રકરણોમાંના એક પ્રકટીકરણના પુસ્તકમાં ઊંડા ઉતરી રહ્યા છીએ. હા. આપણી આજની ચર્ચાનું કેન્દ્ર છે બે સાક્ષીઓ. આ એવા પાત્રો છે જેમના વિશે સદીઓથી મતલબ જાતજાતની અટકળો થતી રહી છે. બરાબર. શું તેઓ ઇતિહાસના બે મહાન પ્રબોધકો છે જે પાછા ફરશે કે પછી આ કોઈ પ્રતિકાત્મક વર્ણન છે? આ જ મુખ્ય પ્રશ્ન છે. અમારી પાસે આ વિષય પર એક વિગતવાર વિશ્લેષણાત્મક અભ્યાસ છે જે એકદમ અલગ અને કદાચ થોડો વિવાદાસ્પદ દૃષ્ટિકોણ પણ રજૂ કરે છે. હા, તે પરંપરાગત વિચારોને પડકારે છે. બિલકુલ. તો આપણો હેતુ આ સ્ત્રોતના આધારે એ સમજવાનો છે કે આ બે સાક્ષીઓ કોણ છે, તેમનું 1260 દિવસનું અભિયાન શું છે અને અંતિમ સમયની ઘટનાઓની સમયરેખામાં તેઓ ક્યાં બંધ બેસે છે. તો ચાલો સીધા મુદ્દા પર જ આવી જઈએ. સ્ત્રોત મુજબ જ્યારે આપણે બે સાક્ષીઓ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ખરેખર કોના વિશે વાત કરી રહ્યા છીએ? જો આ પ્રશ્ન સમગ્ર રહસ્યનું કેન્દ્ર છે અને સ્ત્રોતનો જવાબ પરંપરાગત માન્યતાઓથી ખૂબ જ અલગ છે. ઓકે. સ્ત્રોત સ્પષ્ટપણે દલીલ કરે છે કે આ કોઈ બે ચોક્કસ વ્યક્તિઓ નથી. તો પછી? એના બદલે બે સાક્ષીઓ એક બહુસ્તરીય પ્રતીક છે. શરૂઆત માટે યોહાન એટલે કે જોન, જેમને આ પ્રકટીકરણ મળ્યું, તે પોતે આ સાક્ષીઓનું પ્રથમ ઉદાહરણ અથવા પ્રતીક છે. રસપ્રદ. પણ આ તો માત્ર શરૂઆત છે. સ્ત્રોત આ ઓળખને વધુ વિસ્તૃત કરે છે અને કહે છે કે આ બે સાક્ષીઓ વાસ્તવમાં 1,44,000 લોકોના એક મોટા સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે. 1,44,000. આ એ જ આંકડો છે જેનો ઉલ્લેખ પ્રકટીકાળમાં બીજે પણ છે, ખરું ને? બિલકુલ. આ એ જ 1,44,000 છે જેમને પ્રથમ ફળો તરીકે ઓળખવામાં આવ્યા છે, જેમને પવિત્ર આત્મા દ્વારા મુદ્રાંકિત એટલે કે સીલ્ડ કરવામાં આવ્યા છે. તો સ્ત્રોત એક સમીકરણ જેવું બનાવે છે. હા, એમ જ સમજો. યોહાન એ બે સાક્ષીઓનો પ્રોટોટાઇપ છે અને બે સાક્ષીઓ એ 1,44,000 લોકોનો સંપૂર્ણ સમૂહ છે. એટલે આ કોઈ બે વ્યક્તિગત નાયકોની વાત નથી, આ તો એક આખી આધ્યાત્મિક સેનાની વાત છે. એક આખી સેના. વાહ! આ વિચાર જ આખા વર્ણનને એક અલગ સ્તર પર લઈ જાય છે. ખરું? સ્ત્રોતમાં યોહાન સાથે જોડાયેલી એક ખૂબ જ વિચિત્ર ઘટનાનો ઉલ્લેખ છે. પેલી નાનું પુસ્તક ખાવાની ઘટના. આ એક ખૂબ જ શક્તિશાળી રૂપક છે. એનો સાચો અર્થ શું છે? બરાબર. નાનું પુસ્તક ખાવું એ માત્ર કોઈ જ્ઞાન મેળવવા કરતાં ઘણું વધારે છે. સ્ત્રોત તેને પવિત્ર આત્મા દ્વારા મુદ્રાંકિત થવાની ક્રિયા સાથે સીધું જોડે છે. ઓકે. આ નાનું પુસ્તક એ બીજું કંઈ નહીં, પણ શાશ્વત સુવાર્તા છે. અને સ્ત્રોત તો ત્યાં સુધી માને છે કે તે ખુદ પ્રકટીકરણનું પુસ્તક જ છે. પણ મહત્વની ક્રિયા છે એને ખાવું. એટલે કે આ જ્ઞાન માત્ર વાંચવાનું નથી, એને પચાવવાનું છે. બિલકુલ. જેમ ખોરાક શરીરનો ભાગ બની જાય છે અને આપણને ઊર્જા આપે છે, તેમ પ્રકટીકરણનો સંદેશો અને તેનું જ્ઞાન આ 1,44,000 લોકોના અસ્તિત્વનો, એમના ડીએનએનો ભાગ બની જાય છે. વાહ! એ તો જાણે ઈશ્વરનો જ અવાજ બની જાય છે. આ જ સાચું મુદ્રાંકન છે. સંદેશ સાથે એટલા એકાકાર થઈ જવું કે તમે પોતે જ સંદેશ બની જાઓ, અને આ તૈયારી પછી જ તેઓ તેમનું કાર્ય શરૂ કરી શકે છે. તો જો આ બે સાક્ષીઓ ખરેખર 14,40,000 લોકોનો એક શક્તિશાળી સમૂહ છે અને એમને પ્રકટીકરણનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે, તો એમનું કાર્ય પણ એટલું જ ભવ્ય અને પ્રભાવશાળી હોવું જ જોઈએ. સ્ત્રોત એમના 1260 દિવસના મિશન વિશે શું કહે છે? તે કેવું દેખાય છે? આ 1260 દિવસ એટલે કે 3.5 વર્ષ, જેને સ્ત્રોત પહેલા અર્ધ સપ્તાહ તરીકે ઓળખાવે છે, તે તેમના કાર્યનો મુખ્ય સમયગાળો છે. અને એમના 3 મુખ્ય કાર્યો છે. કયા 3? પહેલું, સંતોનું રક્ષણ કરવું. તેઓ સાચી ચર્ચ, જેને પ્રકટીકરણમાં સ્ત્રી તરીકે વર્ણવવામાં આવી છે, તેનું રક્ષણ કરે છે. બીજું, શ્વાપદ એટલે કે બીસ્ટ, અને તેની સત્તાને પડકારવી અને તેનું નાશ કરવો. અને ત્રીજું, ભવિષ્યવાણી કરવી. તેઓ લોકોને શ્વાપદની પૂજા વિરુદ્ધ સ્પષ્ટ ચેતવણી આપે છે અને શાશ્વત સુવાર્તાનો પ્રચાર કરે છે. અને આ કાર્ય કરવા માટે એમની પાસે અસાધારણ શક્તિઓ છે. સ્ત્રોત જે વર્ણન કરે છે એ કોઈ સામાન્ય માનવીય ક્ષમતા જેવું તો નથી જ લાગતું. જરાય નહીં.
આ શક્તિઓ તેમના કાર્યના દૈવી અધિકારને સાબિત કરે છે. તેમની પાસે મૂસા અને એલિયા જેવી ચમત્કારિક શક્તિઓ છે. અને આ શક્તિઓ આકસ્મિક નથી. મતલબ કે સ્ત્રોત વર્ણવે છે કે તેઓ તેમના શત્રુઓને પોતાના મોંમાંથી નીકળતી આગથી ભસ્મ કરી શકે છે, જે એલિયાની શક્તિનું પ્રતીક છે. તેઓ આકાશને બંધ કરી શકે છે, જેથી વરસાદ ન પડે. આ પણ એલિયાના જીવનની સીધી ઘટના છે. બરાબર. અને તે જ સમયે તેઓ પાણીને લોહીમાં ફેરવી શકે છે અને પૃથ્વી પર જુદા જુદા પ્રકારની વિપત્તિઓ લાવી શકે છે. આ સીધું મૂસાના કાર્યો સાથેનું જોડાણ છે. તો આ શક્તિઓ રેન્ડમ નથી. સ્ત્રોત અહીં સ્પષ્ટપણે એ બે મહાન પ્રબોધકો સાથેનું જોડાણ મજબૂત કરી રહ્યો છે. એ દર્શાવવા કે આ કાર્ય એ જ સ્તરનું અને એ જ દૈવી અધિકારથી થઈ રહ્યું છે. એકદમ સાચું. અને સૌથી મહત્વની વાત, આ 1260 દિવસ દરમિયાન તેઓ સંપૂર્ણપણે અજેય હોય છે. અજેય? હા. બાઇબલ કહે છે, જો કોઈ તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો તે એ જ રીતે માર્યો જશે. આ એક સંપૂર્ણ દૈવી સુરક્ષા કવચ છે, જે તેમના મિશનના સમયગાળા દરમિયાન અતૂટ રહે છે. 1260 દિવસની અજેયતા. આ એક અદ્ભુત વિચાર છે, પણ મને એક પ્રશ્ન થાય છે. જ્યારે આ 1,44,000 લોકો આટલા શક્તિશાળી અને સુરક્ષિત છે, ત્યારે તે જ સમયે અન્ય સંતો માટે પરિસ્થિતિ કેવી છે? હા. સ્ત્રોત આ સમયગાળાને મહાન વિપત્તિ એટલે કે ગ્રેટ ટ્રિબ્યુલેશન સાથે જોડે છે, અને અહીં મને લાગે છે કે તે એક મોટો ધડાકો કરે છે. હા, અને આ સ્ત્રોતની સૌથી મુખ્ય અને એમ કહી શકાય કે ક્રાંતિકારી દલીલ છે. કઈ રીતે? જુઓ, પરંપરાગત રીતે એવું માનવામાં આવે છે કે મહાન વિપત્તિ અંતિમ 7 વર્ષના બીજા અર્ધમાં આવે છે, એટલે કે છેલ્લા 3.5 વર્ષમાં. બરાબર. પણ આ સ્તુત આખરી સમયરેખાને ઉલટાવી નાખે છે. તે દલીલ કરે છે કે શ્વાપદ દ્વારા સંતો પરનો અત્યાચાર આ પહેલા 1260 દિવસ દરમિયાન જ થાય છે. એ જ સમયે જ્યારે 2 સાક્ષીઓ કાર્યરત હોય છે. એક મિનિટ, આ તો બધી પરંપરાગત માન્યતાઓ એટલે બિલકુલ ઊંધું છે. મોટાભાગના લોકો તો માને છે કે ચર્ચને વિપત્તિ પહેલા ઉઠાવી લેવામાં આવશે અથવા વિપત્તિ છેક અંતમાં આવશે. બરાબર. પણ આ સ્ત્રોત કહે છે કે સંતો અત્યાચારનો સામનો કરે છે, અને તે પણ શરૂઆતમાં જ. આ તો આખી સમયરેખાને બદલી નાખે છે. એકદમ. સ્ત્રોત મુજબ આ સમય દરમિયાન એકસાથે 2 ઘટનાઓ બને છે. એક તરફ સ્ત્રી, જે સાચી ચર્ચનું પ્રતીક છે, તેને અરણ્યમાં એક સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવે છે, જ્યાં તેનું 1260 દિવસ સુધી પોષણ થાય છે. આ એ સંતો છે જેમને 2 સાક્ષીઓ દ્વારા રક્ષણ મળે છે. અને બીજી તરફ? પરંતુ બીજી તરફ એ જ સમયગાળામાં શ્વાપદને અન્ય સંતો પર અત્યાચાર ગુજારવાની અને તેમની હત્યા કરવાની સત્તા આપવામાં આવે છે. પણ આ તો એક વિરોધાભાસ જેવું લાગે છે. ઈશ્વર કેટલાક સંતોને બચાવે છે અને કેટલાકને શહીદ થવા દે છે, એ પણ એક જ સમયે. સ્ત્રોત આની પાછળ કોઈ તર્ક આપે છે? સ્ત્રોત સૂચવે છે કે આ વિરોધાભાસ નથી, પરંતુ દૈવી યોજનાના 2 અલગ અલગ પાસા છે. ઓકે. કેટલાકને શારીરિક રીતે સુરક્ષિત રાખવામાં આવે છે, જેથી ચર્ચનું અસ્તિત્વ ટકી રહે, જ્યારે અન્યને શહાદત દ્વારા સૌથી મોટી સાક્ષી આપવા માટે પસંદ કરવામાં આવે છે. બંને જૂથો ઈશ્વરની યોજનાનો ભાગ છે. તો આ સમયગાળો જ સંતોની મહાન વિપત્તિ છે. હા, જે પહેલા 3.5 વર્ષમાં જ પૂરી થઈ જાય છે. ચાલો આને ફરીથી સમજી લઈએ. તો 1,44,000 લોકોની એક અજેય સેના 1260 દિવસ માટે કાર્યરત છે. તે જ સમયે કેટલાક સંતોનું રક્ષણ થાય છે અને કેટલાક શહીદ થાય છે. અને આ બધું અંતિમ 3.5 વર્ષ પહેલા બને છે. બરાબર. આ ખરેખર એક જટિલ ચિત્ર છે, પણ એમની અજેયતાનો પણ એક અંત છે. જ્યારે એ 1260 દિવસનો સમય પૂરો થાય છે, ત્યારે શું થાય છે? જ્યારે તેમના સાક્ષી આપવાના 1260 દિવસ પૂરા થાય છે, ત્યારે વાર્તામાં એક મોટો વળાંક આવે છે. પાતાળમાંથી આવનાર શ્વાપદ તેમની સાથે યુદ્ધ કરે છે, અને આ વખતે તે તેમને હરાવીને મારી નાખે છે. ઓહ. તેમનો અજેયતાનો સમય અને તેમનું મિશન પૃથ્વી પર પૂરું થઈ ગયું હોય છે. અને તેમના મૃત્યુ પછી જે થાય છે, તે તેમની શક્તિની અસર દર્શાવે છે. હા, એકદમ. તેમના મૃત્યુ પછી એક વૈશ્વિક ઉજવણી થાય છે. તેમના મૃતદેહોને 3.5 દિવસ સુધી મહાન નગર એટલે કે યરુશલેમના માર્ગ પર પડ્યા રહેવા દેવામાં આવે છે. તેમને દફનાવવામાં પણ નથી આવતા? ના, એની પણ મંજૂરી નથી. સ્ત્રોત કહે છે કે પૃથ્વી પર રહેનારા તેમના શત્રુઓ આ જોઈને આનંદ મનાવે છે અને એકબીજાને ભેટો મોકલે છે.
આ માત્ર આનંદ નથી, આ એક વૈશ્વિક રાહતનો શ્વાસ છે. મતલબ કે એમનું કાર્ય એટલું પ્રભાવશાળી હતું? બિલકુલ. આ 1,44,000 લોકોએ શ્વાપદની સિસ્ટમને એટલી હદે પડકારી હતી કે તેમના મૃત્યુને લોકો એક મોટી જીત તરીકે ઉજવે છે. તે દર્શાવે છે કે દુનિયા સત્યને કેટલી હદે નફરત કરતી હશે. પરંતુ પ્રકટીકરણમાં વાર્તા ક્યારેય અહીં સમાપ્ત થતી નથી. હંમેશા એક દૈવી પ્રતિભાવ હોય છે. બિલકુલ. અને આ વાર્તાનો સૌથી નાટકીય અને નિર્ણાયક વળાંક છે. 3.5 દિવસ પછી ઈશ્વર તરફથી જીવનનો શ્વાસ તેમનામાં ફરી પ્રવેશ કરે છે. તેઓ જીવિત થાય છે. હા, તેઓ જીવિત થઈને પોતાના પગ પર ઊભા થાય છે અને જે લોકો તેમને જોઈ રહ્યા હતા તેઓ ભયભીત થઈ જાય છે. પછી સ્વર્ગમાંથી એક મોટો અવાજ આવે છે જે કહે છે, અહીં ઉપર આવો, અને તેઓ તેમના શત્રુઓના દેખતા વાદળમાં સ્વર્ગમાં જાય છે. અને આ ઘટનાને સ્ત્રોત પ્રથમ પુનરુત્થાન તરીકે ઓળખાવે છે. બરાબર. ધી ફર્સ્ટ રેઝરેક્શન. તો તેમના પુનરુત્થાન અને સ્વર્ગારોહણનો અંતિમ સમયની ઘટનાઓ પર શું પ્રભાવ પડે છે? આ એક નિર્ણાયક ક્ષણ લાગે છે. આ ખરેખર નિર્ણાયક ક્ષણ છે. સ્ત્રોત મુજબ આ પુનરુત્થાન પછી પૃથ્વી પર કોઈ સંત બચતા નથી. કોઈ જ નહીં. કોઈ જ નહીં. બધા જ જેઓ પહેલા 1260 દિવસમાં શહીદ થયા હતા અને જેઓ એ સમયે જીવિત હતા, તે બધાને એકસાથે સ્વર્ગમાં લઈ લેવામાં આવે છે. આ પછી જ બીજો અર્ધ સપ્તાહ એટલે કે છેલ્લા 3.5 વર્ષ શરૂ થાય છે. અને એ સમયમાં શું થાય છે? અને આ સમયગાળામાં 7 મહાન વિપત્તિઓ એટલે કે 7 પ્લેગ્સ પૃથ્વી પર ઠાલવવામાં આવે છે. અને આ વિપત્તિઓ કોના પર આવે છે? આ સૌથી મહત્વનો મુદ્દો છે. આ 7 વિપત્તિઓ ફક્ત એવા દુષ્ટો પર જ આવે છે જેમની પાસે શ્વાપદની છાપ છે. કારણ કે સંતો હવે પૃથ્વી પર નથી. બરાબર. એટલે તેઓ આ ભયાનક વિપત્તિઓનો અનુભવ કરતા નથી. તેમના માટે વિપત્તિના દિવસો ઘટાડી દેવામાં આવે છે. તો સ્ત્રોત એક ખૂબ જ ચોક્કસ સમયરેખા રજૂ કરે છે. સંતો અત્યાચારમાંથી પસાર થાય છે, પણ ઈશ્વરના અંતિમ ક્રોધમાંથી નહીં. આ સ્પષ્ટતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે ચાલો આપણે મૂસા અને એલિયાના પ્રતીક પર પાછા ફરીએ. ઘણા લોકો શાબ્દિક રીતે માને છે કે તે બંને પાછા આવશે. સ્ત્રોત આ વિશે શું કહે છે? સ્ત્રોત આ બાબતે ખૂબ સ્પષ્ટ છે. મૂસા અને એલિયા 2 સાક્ષીઓના પ્રતીક છે. તેઓ પોતે વ્યક્તિગત રીતે પાછા ફરતા નથી. ઓકે, માત્ર પ્રતીક. હા, તેમની શક્તિઓ અને કાર્યો મૂસા અને એલિયા જેવા છે, પણ તેઓ નથી. સ્ત્રોત આ પ્રતીકને વધુ ઊંડાણપૂર્વક સમજાવે છે. મૂસા, જે મૃત્યુ પામ્યા અને દફનાવવામાં આવ્યા, તે એ શહીદ થયેલા સંતોનું પ્રતીક છે જેઓ પ્રથમ પુનરુત્થાનમાં જીવિત થશે. અને એલિયા? અને એલિયા, જેમને જીવતા જ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા હતા, તે એ જીવિત સંતોનું પ્રતીક છે જેઓ મૃત્યુ પામ્યા વિના રૂપાંતરિત થશે અને સ્વર્ગમાં ઉઠાવી લેવાશે. અને બંને પાત્રો અંતિમ સમય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને યહૂદી પરંપરામાં એવું મનાય છે કે મસીહાના આગમન પહેલા એલિયા પાછા આવશે. બરાબર. એટલે અહીં તેમનો ઉલ્લેખ કરવો એ ઘટનાઓના અંતિમ તબક્કાનો સ્પષ્ટ સંકેત છે. ખરું. સ્ત્રોત એ પણ દલીલ કરે છે કે મૂસા અને એલિયા પોતે પણ અન્ય તમામ સંતોની જેમ હજી પણ પ્રથમ પુનરુત્થાનની રાહ જોઈ રહ્યા છે. તેઓ કોઈ વિશેષ દરજ્જો ધરાવતા નથી. આ તમામ સંતો માટે એક જ ઘટના છે. અને અંતિમ પ્રતીક 2 ઓલિવ વૃક્ષો અને 2 દીવીઓ, આ શું દર્શાવે છે? તે પણ 2 સાક્ષીઓનું જ બીજું એક શક્તિશાળી પ્રતીક છે. ઓલિવ વૃક્ષો તેલનો સ્ત્રોત છે અને દીવીઓ તેલથી પ્રકાશ આપે છે. અને બાઇબલમાં તેલ પવિત્ર આત્માનું પ્રતીક છે. બરાબર. આ દર્શાવે છે કે 2 સાક્ષીઓ એટલે કે 1,44,000 લોકો કોઈ માનવીય શક્તિ, સંગઠન કે તાલીમથી નહીં, પરંતુ પવિત્ર આત્મા દ્વારા સીધી શક્તિ અને જ્ઞાનનો પ્રકાશ મેળવે છે. તેઓ પૃથ્વી પર ઈશ્વરના સીધા જીવંત પ્રતિનિધિઓ છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર શું છે? જો આપણે આ બધી જ જટિલ માહિતીને એકસાથે મૂકીએ તો મુખ્ય સંદેશ શું છે જે આ સ્ત્રોત આપવા માંગે છે? મુખ્ય મુદ્દો એ છે કે 2 સાક્ષીઓ કોઈ 2 રહસ્યમય વ્યક્તિઓ નથી, પણ અંતિમ સમયમાં ઈશ્વર દ્વારા મુદ્રાંકિત 1,44,000 લોકોનો એક શક્તિશાળી, પવિત્ર આત્માથી ભરેલો સમૂહ છે. ઓકે. તેમનું કાર્ય ચોક્કસ 1260 દિવસ સુધી ચાલે છે, જેમાં તેઓ અજય રહીને ચમત્કારિક કાર્યો કરે છે, કેટલાક સંતોનું રક્ષણ કરે છે અને શ્વાપદની સત્તા વિરુદ્ધ શાશ્વત સુવાર્તાનો પ્રચાર કરે છે. અને તેમની શહાદત અને પુનરુત્થાન. હા, તેમની શહાદત અને 3.5 દિવસ પછીનું પુનરુત્થાન
એ અંતિમ સમયની ઘટનાઓમાં એક નિર્ણાયક વળાંક છે. તે પ્રથમ પુનરુત્થાનની શરૂઆત છે અને એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે હવે પૃથ્વી પરથી સંતોનો સમય પૂરો થયો છે અને ફક્ત દુષ્ટો માટે અંતિમ ન્યાયનો તબક્કો શરૂ થવાનો છે. આ વિશ્લેષણ ખરેખર પ્રકટીકરણના પાત્રોની ઓળખ અને ઘટનાઓની સમયરેખા વિશે એકદમ અલગ પરંતુ આંતરિક રીતે સુસંગત પરિપ્રેક્ષ્ય આપે છે. તે પરંપરાગત માન્યતાઓને સીધો પડકાર ફેંકે છે. હા, ખાસ કરીને તે મહાન વિપત્તિ ક્યારે થાય છે, સંતોની ભૂમિકા શું છે અને બે સાક્ષીઓ કોણ છે તે અંગેની સામાન્ય સમજને પડકારે છે. સ્ત્રોતનો પ્રયાસ ઘટનાઓને એક તાર્કિક અને સુસંગત ક્રમમાં ગોઠવવાનો છે, જ્યાં દરેક પ્રતીક અને સમયગાળાનો એક ચોક્કસ અને હેતુપૂર્ણ અર્થ હોય જે એકબીજા સાથે જોડાયેલો હોય. આ ચર્ચાના અંતે એક વિચાર પ્રેરક પ્રશ્ન ઊભો થાય છે. સ્ત્રોત મુજબ નાનું પુસ્તક એટલે કે પ્રકટીકરણનું જ્ઞાન, તેને સમજવું અને આત્મસાત કરવું એ અંતિમ સમયમાં ઈશ્વર માટે અસરકારક રીતે કાર્ય કરવા માટે અનિવાર્ય છે. બરાબર. આના પરથી વિચારવા જેવો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભવિષ્યની ઘટનાઓ માટેની તૈયારીમાં આધ્યાત્મિક જ્ઞાન અને ઊંડી સમજણની ભૂમિકા આપણે કદાચ ધારીએ છે તેના કરતાં ઘણી વધારે નિર્ણાયક હોઈ શકે છે? શું તૈયારીનો અર્થ શારીરિક બચાવ કરતાં વધુ બૌદ્ધિક અને આધ્યાત્મિક જાગૃતિ છે?